સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી નવા વાસમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા નવા વાસ ગામમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ગામની નવા વાસ પીએમ શ્રી પ્રાથમિક શાળા તેમજ ડીડી ચોકસી વિદ્યાલયના બાળકો દ્વારા સમગ્ર ગામમાં એક ઉત્સાહભરી પ્રભાત ફેરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। બાળકોના ઉત્સાહથી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। એક તરફ દેશપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગામના મુખ્ય માર્ગ પર ચોમાસાના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા હતા। વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ગામના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા અને પાણીના ખાબોચિયા પડી ગયા છે। દેશભક્તિની રેલી દરમિયાન શાળાના નાના મોટા બાળકોને આ પાણીના ખાબોચિયા અને કાદવ કિચડમાંથી પસાર થવાની ફરજ પડી હતી। ઠેર ઠેર ભરાયેલા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને ગામમાં મોસમી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ગામમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે રસ્તા પર આ ખાબોચિયાએ ગ્રામ્ય પંચાયત અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ગ્રામજનો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે રસ્તાઓ પરથી વહેલી તકે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી બાળકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે। રિપોર્ટર અશરફ ખાન, નવા વાસ।